નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ સ્મૃતિવનમાં અને મજા આવશે. જોઈ લઈએ આપણે ભૂકંપ ટાઈમે જોગતા હું તો હતો જ અહીંયા ભુજમાં, પણ જે મારા ચાહક મિત્રો છે એમને કદાચ ખ્યાલ ન હોય. આ બધા પ્રેક્ષકો છે, આપણા ચાહકો છે, આપણી સાથે સેલ્ફી લે છે. હવે હું સ્ટાર બની ગયો છું એટલે ઘણા બધા લોકો મારી સાથે સેલ્ફી લેવા માગે છે અને મારો ક્રેઝ છે આપણા ગુજરાતની અંદર. હવે ટિકિટ લઈશું આપણે. ટિકિટ એ લોકોએ લઈ લીધી છે આપણી પાસે. હવે આપણે અંદર જઈશું. ત્યાં અંધારું કરી નાખ્યું છે અને હવે આપણને બતાવશે પૃથ્વી કેવી છે એ ટાઈપની. અને તમે જો ન ગયા હો તો એકવાર જઈ આવજો. 3 કલાકનો ટાઈમ કાઢીને. બહુ જાણવા જેવું છે અને માણવા જેવું પણ છે. ને કેવી રીતે સૃષ્ટિનો સર્જન થયો, કેમ છે, આ બધા ચાહકો છે, આપણા ફોટો પડાવે છે. પૃથ્વી કેવી રીતે ચાલે છે, આ જ્ઞાનની વાતો છે. અને એકવાર જરૂર મુલાકાત લેજો, આવજો તમે, બહુ આનંદ આવશે. 300 રૂપિયા ટિકિટ છે, તમારા ખર્ચે આવી જજો. અને આ વાંદરામાંથી માણસો કેવી રીતે બન્યા એ બતાવતા હતા. અને હવે આપણે આગળ જશું. આગળ પણ જોવા જેવું છે, કારણ કે હું વધારે ભણ્યો નથી એટલે વધારે મને જ્ઞાન નથી. પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે મારી દુનિયામાં કેટલું મારું નામ થઈ ગયું છે. આ મને જોઈને પાછળ દોડતો હતો, હું ભાગી જાઉં. હવે આગળ જાઉં, જોયા જેવું શું છે. ચલો આગળ 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 ભાગો. હા, મારા ખ્યાલથી પાકિસ્તાનથી નદી આવે છે, કચ્છ બાજુ એ છે. અને અહીંયા આવો ઘર બનાવવાનો વિચાર છે, આપણે બનાવશું. અને જે લોકો ભૂકંપ ન જોયો હોય અને જ્યારે ભૂકંપ થયો ત્યારે કચ્છની આવી હાલત હતી, કારણ કે હું તો ભુજમાં જ હતો એટલે મને ખ્યાલ છે શું હાલત હતી. જે મારા ચાહક મિત્રો છે એમને કદાચ ખ્યાલ ન હોય તો બતાવવા માગું છું. જુઓ, આ ટાઈપનો બધો નકશો હતો. આવી રીતે ભૂકંપ આવ્યો હતો અને આવી માણસોની હાલત હતી. અને એકવાર તો તમે ભુજિયા ડુંગર ઉપર જજો જ સ્મૃતિવન જોવા. અને હવે આપણે જોઈશું ભૂકંપનો કેવો અહેસાસ થાય છે, કેવી રીતે ભૂકંપ થયો હતો એ પણ એમાં બતાવે છે. તો આ એસટી છે આપણી સલામતી. હવે આપણે ત્યાં જશું. કેવી રીતે અંદર બહુ ખર્ચો કર્યો છે, જોયા જેવું છે. 300 રૂપિયા વસૂલ છે. તમે એકવાર જઈ આવજો. આ ભાઈ મને કહેતા હતા કાંઈ, પણ મારા મગજમાં ન બેસું, કારણ કે હું છું 5મી ફેલ એટલે વધારે કંઈ ખબર ન પડે આપણે જ્ઞાન વિશે. અને જ્યારે હકીકતમાં ભૂકંપ થયો હતો ને ત્યારે કેવું અહેસાસ માણસોને થયો હતું એ આમાં બતાવશે. જોજો. હવે આ પાણીના ટાંકાને દેખાય છે. 2 મિનિટમાં કેવી રીતે આ બધું થાય છે. ભૂકંપ થયો હતો ત્યારે આવી રીતે બધી બિલ્ડિંગો પડી હતી. બહુ ભયાનક પરિસ્થિતિ હતી. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો કોઈ અમને બીજી વાર ન બતાવે. પણ આવી હાલત થઈ ગઈ હતી ભૂકંપ પછી. હજુ બહુ પરિસ્થિતિ ગંભીર હતી. ત્યારે તો એમ થતું હતું કે શું થશે, પણ સરસ થઈ ગયું પરમાત્માની દયાથી. અને બધું જોવા જેવું છે, બહુ મજા આવશે. હવે આપણે સુરતીવન જોઈ લીધું. હવે થઈએ ઘર ભેગા. અને આજે મારો સન્માન છે બોમ્બે, તો આપણે ત્યાંના ફોટો પણ 2 બતાવી દઈએ. આ સન્માનનો ફોટો છે મુંબઈમાં. તો ધન્યવાદ, આભાર. રસિક મહારાજના જય માતાજી.